चिंता संतान हंतारो यत्पादां बुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्व दुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद् वल्लभ नन्दनम्। सुलभ्य हृदि सर्वेषां श्री गोपीजन वल्लभम्। गुणगानं मुदा कुर्वे तस्य तुष्टये स्वभावतः। वन्दे नन्द व्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णुषः। यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। पुनाति भुवनत्रयम्। पुनाति भुवनत्रयम्। આજે શુક્રવાર, આજે રંગ પંચમીનો દિવસ છે. આ દિવસ આવે એટલે સહજતાથી શ્રી ગોકુલનાથજી મહારાજનું સ્મરણ થાય. એટલા માટે સ્મરણ થાય કે માળા તિલકની રક્ષા કરવા શ્રી ગોકુલનાથજી મહારાજ કાશ્મીર પધાર્યા હતા અને એ જ દિવસોમાં ડોલના ઉત્સવોના દિવસો આવી ગયા હતા. એટલે જ્યારે આ પાછા પધાર્યા ત્યારે ઠાકોરજીએ આજ્ઞા કરી હતી ડોલોત્સવની અને શ્રી ગોકુલનાથજી મહારાજે એ આજ્ઞા અનુસાર ડોલોત્સવ મનાવ્યો હતો. એ દિવસ આ રંગપંચમીનો દિવસ હતો. તો એ દિવસનું સ્મરણ કરી અને આજે આપણા શુક્રવારના સત્સંગમાં શ્રી ભાગવતાર્થ પ્રકરણનું અવગાહન શ્રી મહાપ્રભુજીની કૃપાથી અને પરમ ભાગવતો પરમ ભગવદીય શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી દાદાજી અને શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીના લખેલા પુસ્તકોના આધારે આપણે વિચારીશું. આપણે દર સત્સંગમાં એનો વિચાર કરીએ છીએ કે નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિઓ સહસ્રસમ યજ્ઞ કરવા માટે ભેગા થયા છે. એમને એ માહિતી છે કે બ્રહ્માજીએ એકવાર સહસ્રસમ યજ્ઞ કર્યો ત્યારે એમાં ઠાકોરજીનું પ્રાગટ્ય થયું હતું. તો એ મનોરથથી આ 88,000 વૈષ્ણવો નૈમિષારણ્યમાં પધાર્યા છે.
યજ્ઞ ઇત્યાદિ તો કાર્યો થાય જ છે. અને પ્રભુ પ્રેરણાથી એકવાર સૂતજી ત્યાં પધારે છે અને ઋષિઓ સૂતજીને વ્યાસાસન ઉપર પધરાવે છે, એમની પૂજા કરે છે અને 6 પ્રશ્નો પૂછે છે. એમાંનો જે પ્રથમ પ્રશ્ન છે, એકાંતત શ્રેય. શ્રેય એટલે આત્માનું કલ્યાણ. અલગ અલગ વ્યક્તિમાં એ કલ્યાણનો પ્રકાર અલગ અલગ હોઈ શકે, પણ અહીંયા ઋષિઓ સર્વનું સમાન કલ્યાણ એ જાણવા માંગે છે, જેનો જવાબ સૂતજી પ્રથમ સ્કંદના 2 અધ્યાયમાં 6 શ્લોકથી 10મા શ્લોક સુધી એ 5 શ્લોકોમાં આ પ્રથમ પ્રશ્નનો જવાબ આપે છે. શ્રી મહાપ્રભુજીના ભાગવતાર્થને સમજવાની જરૂર એટલા માટે જ છે કે દરેકે દરેક કથાઓને ખૂબ સુંદર મહાપ્રભુજી જે પરંપરાગત 7 અર્થો છે ભાગવતના, જે વ્યાસજી અને વિષ્ણુને પ્રિય છે, એવા અર્થોથી આપણને સમજાવી રહ્યા છે. એટલે આચાર્ય ચરણોએ કહ્યું એકાંતત શ્રેયનો જવાબ 5 શ્લોકોમાં એટલા માટે કે જે વ્યક્તિનો ધર્મ છે, એનું કર્મ છે, તો એ યજ્ઞ જ છે અને 5 પ્રકારના યજ્ઞો આચાર્ય ચરણો સ્વીકારે છે. એટલે પ્રથમ પ્રશ્નનો જવાબ આ 6 થી 10 5 શ્લોકોના માધ્યમથી, કારણ કે 5 યજ્ઞો છે એ સૂતજી આપ્યો એમ મહાપ્રભુજીએ સમજાયું. હવે બીજા પ્રશ્નની જવાબ આપવાની શરૂઆત પણ સૂતજીએ કરી. બીજો પ્રશ્ન છે કે શાસ્ત્રો તો ખૂબ છે, શાસ્ત્રોમાં અલગ અલગ રજૂઆત પણ થયેલી છે અને અત્યારના જીવન બહુ ઓછું છે, સમજ બહુ ઓછી છે જીવોની. તો આ બધા શાસ્ત્રનો એક અંશ પણ એ વાંચી શકતા નથી, સમજી શકતા નથી. તો પછી બધા શાસ્ત્રોનું અવગાહન ક્યારે થશે? તો કૃપા કરીને હે સૂતજી અમને એ સર્વ શાસ્ત્રનો સાર આપ અમને સમજાવો, કહો. આવો બીજો પ્રશ્ન શૌનકાદી ઋષિએ પૂછ્યો હતો. શૌનકજી કુલગુરુ છે. આજે 88,000 ઋષિઓ ભેગા થયા છે, એના કુલગુરુ શૌનક ઋષિ છે અને ઋગ્વેદના જ્ઞાતા છે અને આ પ્રશ્નો પૂછી રહ્યા છે. એ જવાબ આપવાની શરૂઆત 11મા શ્લોકથી પ્રથમ સ્કંદના 2 અધ્યાયના 11મા શ્લોકથી સૂતજીએ એ જવાબ આપવાની શરૂઆત કરી. એનું કારણ પણ મહાપ્રભુજીએ સમજાયું કે ભાઈ દરેકે દરેક શાસ્ત્રનો સાર તો ઠાકોરજી જ છે, પ્રભુ જ, એ જ એનો વિષય છે અને એ પ્રભુ પુરુષ આકાર છે, નરાકાર છે. અને વેદ કહે છે કે દ્વાદશંક વય પુરુષ. આ પુરુષ એ દ્વાદશ એટલે 12 અંગ વાળા છે. એટલે એ પુરુષ જો પ્રાપ્ત થાય તો જ આત્માનું કલ્યાણ થાય. એટલે એ જે પુરુષ 12 અંગવાળા છે, માટે આ બીજા પ્રશ્નનો જવાબ સાર એ 11 થી 22 એમ 12 શ્લોકોમાં સૂતજી શૌનક આદિ ઋષિઓને કહી રહ્યા છે. પણ એ શ્લોકોનું હાર્દ શું છે એ મહાપ્રભુજી આ ભાગવતાર્થ અને સુબોધિનીજીમાં
આપણા જેવા જીવો માટે પ્રગટ કર્યું છે. એટલે એનું અવગાહન શ્રી મહાપ્રભુજીના સુબોધિનીજી ઉપર શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી, શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીએ જે મૂક્યું છે પોતાના પુસ્તકોમાં, તેનું માધ્યમ અને આચાર્ય ચરણોના અનુગ્રહથી આપણે જોવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો 11મા શ્લોકથી ક્રમશઃ આપણે ધીરે 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 20મા શ્લોક સુધી અવગાહન કરી ચૂક્યા છે. એટલે આજે હવે 21મો શ્લોક, પ્રથમ સ્કંદ, બીજો અધ્યાય અને 21મો શ્લોક. જો આપની પાસે પુસ્તક હોય તો જોઈજો. પુરુષોત્તમ પ્રભુનું આપણે આ રીતે સ્મરણ કરીએ. ત્યાં આપણે સાથે બોલીએ. ભાગવતાર્થ પ્રકરણના પુસ્તકમાં પણ હશે આપની પાસે. પ્રથમ સ્કંદ, બીજો અધ્યાય, 21મો શ્લોક. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યન્તે સર્વ સંશયા ક્ષીયન્તે ચાસ્ય કર્માણી દૃષ્ટ એવાત્મનીશ્વરે. એનો આપણે અન્વયાર્થ જોઈએ, કંઈક શ્લોક વધારે સમજાય એટલા માટે. તો અહીંયા એવાત્મનીશ્વરે, ત્યાં સંધિ છૂટી પડશે. એવ આત્મની ઈશ્વરે. તો એનો અર્થ થાય આત્મ સ્વરૂપ ઈશ્વરનો દૃષ્ટ એવ સાક્ષાત્કારથી, દૃષ્ટ એવ એટલે સાક્ષાત્કારથી, સાક્ષાત્કાર થતા, અસ્ય એટલે જે છે ચાસ્ય કર્માણી, અસ્ય સંધિ છૂટી પડશે, ચ વત્તા અસ્ય. તો અસ્ય એટલે એની, હૃદય ગ્રંથિ એટલે હૃદયની ગાંઠ, ભિદ્યતે એટલે ભેદાઈ જાય છે, સર્વ સંશયા સર્વ શંકાઓ, છિદ્યંતે એટલે છેદાય છે, ચ એટલે અને, કર્માણી એટલે કર્મો, ક્ષીયંતે એટલે ક્ષીણ થાય છે. જો એનો અર્થ દાદાજી આવી રીતનો કર્યો છે કે આ તત્વ જ્ઞાનથી ઈશ્વરનો સાક્ષાત્કાર થતા હૃદયની અહંતા મમતા રૂપ દ્રઢ ગાંઠો છૂટી જાય છે, મનના સર્વ સંદેહ નિવૃત્ત થાય છે અને જીવના સર્વ કર્મો ક્ષીણ થઈ જાય છે. આ તત્વજ્ઞાનથી ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે અને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો એની સાથે જ હૃદયની અંદર જે અહંતા મમતાની દ્રઢ ગાંઠો છે એ આપોઆપ છૂટી જાય છે. મનમાં જે કંઈ સંદેહો છે, શંકાઓ છે, એનું નિરસન થાય છે, એ નિવૃત્ત થઈ જાય છે. પ્રભુના સાક્ષાત્કારનો પ્રભાવ બતાવ્યો. કારણ કે આપણે હમણાં શ્રીમદ ભાગવતનું અધ્યયન પણ ચાલી રહ્યું છે. એમાં મંગલાચરણના પ્રથમ શ્લોકમાં જ પ્રભુનું સ્વરાટ સ્વરૂપ, સ્વયં પ્રકાશિત સ્વરૂપ, એનું આપણે વર્ણન જોયું આપણા ગુરુવરના સત્સંગમાં. તો એ પ્રભુ પોતે સ્વયં પ્રકાશિત છે. એટલે પ્રભુનો જેવો સાક્ષાત્કાર થાય ને
એ સાથે જ જે અજ્ઞાનનો અંધકાર છે, જેમ સૂર્ય ઉદિત થતા રાત્રિનો અંધકાર ભાગે છે, એમ અહીંયા જે સૂર્યનો પ્રકાશ જેના લીધે છે એવા પ્રભુનો જ્યારે સાક્ષાત્કાર થાય ત્યારે હૃદયમાં જે અંતા મમતાની ગાંઠો છે ને એ આપોઆપ છૂટી જાય. કારણ કે અજ્ઞાન વર્ષે છે અને મનમાં સર્વ સંદેહો જે હોય એ પણ નિવૃત્ત થઈ જાય છે. કારણ કે ભગવાન તો નિર્દોષ છે, વર્ણનીય છે, એટલે સર્વ સંદેહો પણ નિવૃત્ત થાય છે અને જે સર્વ કર્મો છે એ ક્ષીણ થઈ જતા હોય છે. શ્રીમદ ભાગવતના 5 જે ફલ શ્રી મહાપ્રભુજી બતાવ્યા છે એમાંનું એક ફલ સર્વ સંશયોને દૂર કરવા એ પણ આ ફલ છે. એટલે એ સર્વ સંશયો દૂર કઈ રીતે થાય? તો આ ઠાકોરજીનો સાક્ષાત્કાર થાય ત્યારે આ વસ્તુ શક્ય બને છે. પણ અહીંયા જે હૃદયની ગ્રંથિની વાત કરી, વિદ્યતે હૃદય ગ્રંથિ, હૃદયની ગ્રંથિ ભેદાઈ જાય છે. તો એ હૃદયની ગ્રંથિ શું છે એ પરમ ભાગવત દાદાજીએ બહુ સુંદર સમજાવ્યું છે, સમજ આપી છે કે હૃદય ગ્રંથિ કોને કહેવાય. તો આપ લખે છે કે કોઈ એક વ્યક્તિમાં કે વસ્તુમાં સતત અને સખત મનની ઓતપ્રોત અવસ્થા એને હૃદય ગ્રંથિ કહેવાય. જો ફરી સમજીએ કે કોઈ એક વ્યક્તિ હોય કે કોઈ એક વસ્તુ હોય એમાં આપણું મન સતત અને સખત જ્યારે ઓતપ્રોત થઈ જાય એ વ્યક્તિમાંથી કે એ વસ્તુમાંથી, મન જ્યારે બહાર જ ન આવી શકે, એ મય થઈ જાય, તો એને કહે છે હૃદય ગ્રંથિ. હૃદય ગ્રંથિ આને કહેવાય. તો આવી હૃદય ગ્રંથિ છે ત્યાં સુધી ભગવાનનો સાક્ષાત્કાર શક્ય નથી. એટલે એ જે ગાંઠ છે એ કપાય છે જ્યારે આ પ્રભુના સ્વરૂપનો તત્વજ્ઞાનથી સાક્ષાત્કાર થયો. એ સાથે જ આ હૃદયની ગ્રંથિઓ કે આપણું મન જેમાં સતત અને સખત ઓતપ્રોત થઈ ગયું છે કોઈ વ્યક્તિ કે વસ્તુમાં, એ ગાંઠ કપાય છે. એટલે જેવી ગાંઠ કપાઈ તો એના દોરા છૂટા પડવાના. આપણે લૌકિકમાં જોઈએ એક ગાંઠ છે, એ ગાંઠ બંધાય તો એ ગાંઠ શેનાથી બંધાય? દોરાથી બંધાય. દોરા ઓતપ્રોત થયા ને, દોરા વણાઈ ગયા ને, આમ તેમ. તો એ ગાંઠ એક વખત કપાઈ પછી પેલા જે દોરા, અને દોરા શેના છે? મમત્વના દોરા છે. અને એ જ દોરા પેલી ગાંઠને બાંધવા માટે જવાબદાર છે. આ ગાંઠ તો થઈ, પણ ગાંઠ શેનાથી થઈ? તો ગાંઠ દોરાથી થઈ. પણ દોરા શેના? મમત્વના દોરા, મમતાના દોરા. તો એ મમતાના દોરા આ ગાંઠના બંધન માટે જવાબદાર છે. બંધનભૂત આ મમત્વના દોરા છે. પણ જેવી ગાંઠ કપાઈ એવા આ જે દોરા છે એ આપોઆપ છેદાઈ જાય છે. એ આપોઆપ છેદાઈ જતા હોય છે, છૂટા પડી જાય છે. અને એ દોરા છૂટ્યા એની સાથે શું થયું કે દોરામાં જે પેલી પરોવાયેલી વસ્તુઓ હોય ને, એ વસ્તુઓ પણ
નિવૃત્ત થઈ જાય. તો અહીંયા જે મમત્વના દોરાથી ગાંઠ બંધાઈ, હૃદય ગ્રંથિ બંધાઈ, એ મમત્વના દોરામાં શું પરોવાયું છે? તો એની અંદર આપણા કર્મો પરોવાયા છે. કારણ કે એક કર્મ કરો એનું ફળ ઊભું થાય છે, અને એ ફળ ભોગવવા પાછું બીજું કર્મ કરવું પડે. એ પાછું બીજું કર્મ કરતા પાછું ફળ ઉત્પન્ન થયું, એને ભોગવવા માટે પાછું ત્રીજું કર્મ કરવું પડે. આમ એક વિશેષ સાયકલ, કર્મ ને એનું ફળ, કર્મ ને એનું ફળ, કર્મ, આ દોરા ગૂંચવાતા જ જાય, ગૂંચવાતા જ જાય. અને એવી રીતે કર્મની સાથે સાથે જે કુટુંબીજનો છે, એ કુટુંબીજનો પણ આ જે મમત્વના દોરા છે ને એમાં પરોવાયેલા છે. ઘણી વખત આપણે લૌકિકમાં પણ પ્રસંગો જોઈએ છે કે કોઈ વ્યક્તિ છે, છેલ્લી ઘડીઓ ગણાતી હોય, ડૉક્ટરોએ હોપ મૂકી દીધી હોય, પણ એનો જીવ ના જતો હોય, ત્યારે પેલા સમજુ માણસો, ગડા માણસો કે ભાઈ એનો મન કશાકમાં લાગી ગયું છે, અને શું ગમતું હતું એમાં એનું મન છે, માટે એનો જીવ છૂટતો નથી, એવું આપણે સાંભળીએ છીએ. તો આ જે મમત્વનો જે દોરો છે, જે હૃદય ગ્રંથિને ઊભી કરે છે, એમાં આપણા એક તો કર્મ પણ પરોવાયા છે, કુટુંબીજનો પણ પરોવાયા છે, પણ જ્યાં આ દોરા છૂટ્યા, એટલે જેમ પેલી મોતીની માળા કે ફૂલની માળા હોય ને, એ દોરો તૂટે એ સાથે મોતી અને ફૂલ એ બધા વેરાઈ જતા હોય છે. મોતી વિરાણા ચોકમાં કહે છે ને, તો એ આ દોરો છૂટ્યો, એની સાથે એમાં પરોવાયેલા જે કર્મ અને કુટુંબીજનો, કે જેની અંદરથી આપણું મન સતત અને સખત રીતે ઓતપ્રોત થયું છે, એ બધા પછી એમાંથી નિવૃત્ત થાય છે. તો આ છે તત્વજ્ઞાનની ભૂમિકા. જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, આ તત્વજ્ઞાન, એ તત્વજ્ઞાન આ કાર્ય કરે છે. અને અહીંયા તત્વજ્ઞાન એટલે ભગવજ જ્ઞાન, ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન એ ભગવજ જ્ઞાન છે. તો આ તત્વજ્ઞાનની ભૂમિકા છે. અને જે આ ગાંઠોની વાત કરી, હૃદય ગ્રંથિની જે ગાંઠો છે, તો વેર કોઈના માટેનું, વાસના કોઈ વ્યક્તિ માટે કે કોઈ પદાર્થ માટે, અને આસક્તિ, આ વિચિત્ર ગાંઠો છે. હૃદય ગ્રંથિ જે પેલા મમત્વના દોરાથી બંધાઈ, અને જે દોરાઓમાં આપણા કર્મ અને આપણા કુટુંબીજનો પરોવાયા, તો એમાં શું થાય છે? વેર પણ ઉદ્ભવે છે, વાસના પણ ઉદ્ભવે છે, અને આસક્તિ પણ ઉદ્ભવે છે. તો આમ વેર, વાસના અને આસક્તિની આ વિચિત્ર ગાંઠો છે. અને એ ગાંઠો જે પેલા તત્વજ્ઞાનની આપણે ભૂમિકા જોઈને કે તત્વજ્ઞાન શું કરે છે અને આ ગાંઠો કેમ બંધાઈ તે પણ આપણે જોયું. તો જાણે આ તત્વજ્ઞાન જે ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન છે, એ થતાની સાથે જ જે આ ગાંઠો અજ્ઞાનથી બંધાઈ છે, એ ગાંઠો જે વેર, વાસના અને આસક્તિથી, અજ્ઞાનથી એ ગાંઠો બંધાઈ છે, ત્યારે એ અજ્ઞાનની નિવૃત્તિ થાય છે આત્મદર્શનથી. એટલે આત્માની અંદર ભગવાનના દર્શન થવા લાગશે. સ્વયં પ્રકાશિત છે, સ્વરાટ છે. તો એ સાથે જ આ વેર, વાસના અને આસક્તિ અને વિચિત્ર ગાંઠો જે પેલા અજ્ઞાનથી બંધાય છે, અને અહીંયા અજ્ઞાન એટલે હું અને મારું. તો એ અજ્ઞાનથી જે ગાંઠો બંધાય છે, એ અજ્ઞાનની નિવૃત્તિ આવા ઉત્તમ જ્ઞાનના દર્શનથી, આત્મદર્શનથી થાય છે. એટલે અહીંયા દાદાજીએ રામાયણનું પણ એક, તુલસી રામાયણનું એક સરસ વાક્ય મૂક્યું છે. કારણ કે આપણને એમ થાય કે ભાઈ પ્રભુનું દર્શન, આત્મામાં પ્રભુનું દર્શન થયું, તો એનાથી આ બધી ગાંઠો અને અજ્ઞાન નિવૃત્ત કઈ રીતે થાય? તો સુંદર પ્રમાણ મૂક્યું છે તુલસીકૃત રામાયણનો, કે રામચંદ્ર કહે છે, મમ
દરસ ફલ પરમ અનુપા. રામજી કહે છે મમ દરસ ફલ પરમ અનુપા જીવ યાવે નિજ સહજ સ્વરૂપા. જીવ પાવે નિજ સહજ સ્વરૂપા. રામચંદ્રજી કહે છે કે મારા દર્શનનું ફલ એ તો પોતાના સહજ સ્વરૂપની પ્રાપ્તિ છે. રામચંદ્રજી એવું કહ્યું છે કે જીવ જ્યારે મારું દર્શન કરે છે તો એ દર્શન શું છે? તો સહજ સ્વરૂપની આ પ્રાપ્તિ છે. એટલે એ સહજ સ્વરૂપની પ્રાપ્તિ થાય ત્યાં પછી આ અહંતા, મમતા, મમત્વ, આ હૃદયની ગ્રંથિઓ, આ વેર, વાસના, આસક્તિ આ પછી ત્યાં રહેતી નથી. કારણ કે એક મ્યાનમાં બે તલવાર કોઈ દિવસ રહી શકતી નથી. એટલે જો કૃષ્ણ એ હૃદયમાં બિરાજતા હોય તો પછી એ અજ્ઞાન, મમતા, વેર, વાસનાને ત્યાં કોઈ સ્થાન નથી. એટલે જ્યાં કૃષ્ણ ત્યાં ક્લેશ નહીં, અને ક્લેશ હોય ત્યાં કૃષ્ણ નહીં. એટલે જ્યાંને પ્રભુનું આત્મદર્શન થયું એ આત્મદર્શનની સાથે જ આ જે ગાંઠો છે એ બધી સહજ રીતે છૂટી જાય છે અને ઈશ્વર એક જ નિર્દોષ પદાર્થ છે. એટલે દાદાજી કહે છે કે વિશ્વમાં તું દોષ ન શોધીશ. કારણ કે આ જે વેર થયું, જે વાસના થઈ, જે આસક્તિ થઈ, એ મૂળ તો વસ્તુના ગુણ દોષથી થઈ ને. તો જો નિર્દોષ કોઈ હોય તો એક માત્ર ઈશ્વર એક જ નિર્દોષ છે. એટલે વિશ્વમાં તું દોષ ન શોધીશ. દોષ શોધવા જવાની જરૂર જ નથી, કારણ કે તો સ્વાભાવિક મળશે. કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પદાર્થના સંસર્ગમાં આવીએ આપણે, એ સાથે જ એમાં રહેલા દોષ એ સહજ દેખાશે. કારણ કે આપણામાં રહેલી મમતા, અજ્ઞાન એ દોષજ્ઞ બની જાય છે. અને એટલે બધા વિદ્વાનો અને મહાપુરુષો કહે છે કે સ્વભાવ આપણો કેવો છે કે આપણી અંદર તો હિમાલય જેટલા દોષો છે, પણ એ દોષો આપણને દેખાતા નથી. જ્યારે કોકની અંદર એક રહી જેટલો દોષ હોય તો પણ આપણને જાણે મોટો પર્વત હોય એવું દેખાય. એટલે દોષની સામે આપણે પેલા માયાનો બહિર્ગોળ લેન્સ ગોઠવી દેતા હોઈએ છીએ. એટલે દોષ શોધવા જવાની કોઈ જ જરૂર નથી વિશ્વમાં. એ તો સ્વાભાવિક મળશે. એટલે તું વિચાર કોનો કર, માત્ર ને માત્ર એક નિર્દોષ ઈશ્વર છે એનો જ વિચાર કર. કારણ કે આ ઈશ્વર એ એકલા જ પૂર્ણાનંદ છે. આ સમસ્ત વિશ્વમાં દોષ તો પદાર્થમાં દેખાશે, તો આ જગત કેવું છે? એ નિરાનંદ છે. પ્રભુએ જે આપણે શરૂઆતમાં પણ શ્લોક જોયેલો સચ્ચિદાનંદમાં, કે પ્રભુએ પોતાના સદંશમાંથી આ જગતનું નિર્માણ કર્યું, તો એમાં ચિત્ત પણ નથી, આનંદ પણ નથી. આનંદ તિરોહિત થયેલો છે આ જગતમાં. અને જીવની અંદર સદ અને ચિત્ત છે, પણ આનંદ છે તે છુપાયેલો છે. એટલે આપણે બધા જીવો, શ્રી મહાપ્રભુજીના વેદાંત પ્રમાણે આપણે બધા જીવો ગુપ્તાનંદ કહેવાઈએ. ગુપ્તાનંદ એટલે જ્યાં આનંદ છે પણ ગુપ્ત છે, અંદર છે, બહાર પ્રગટ થયો નથી. એટલે જીવની અંદર સદંશ અને ચિદંશ એ મુખ્યત્વે છે. આનંદ અંશ એ પ્રગટ નથી, ગુપ્ત છે. એટલે જીવો બધા ગુપ્તાનંદ છે. અને આ જગત, એ જગત નિરાનંદ છે, એમાં આનંદ જ નથી. એટલે આ નિરાનંદ જે આખું જગત છે એમાં આનંદ નહીં મળે.
આનંદ તો એક ઈશ્વર પાસે જ છે, જે પૂર્ણાનંદ છે. એટલે જ દાદાજી કહે છે કે તું તારે એ પ્રભુના સ્વરૂપમાં મસ્ત બની જાય. અને એક વખત સ્વરૂપમાં મસ્ત બની જાય પછી તો આનંદ આપણી પાસે જ છે. અને એટલે જ મહાપ્રભુજીના વેદાંતમાં જીવ એ તો ભગવાનનો અંશ છે અને જીવ ભગવાનનો દાસ છે. જ્યારે અજ્ઞાન છે જીવમાં, ત્યારે અહમ છે, હું, આઈ, અને આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. અને એ આઈ હંમેશા એક વ્યક્તિને બીજી વ્યક્તિથી દૂર જ પાડે. તો શરૂઆતમાં જે જ્ઞાન છે અહમ, હું, એનું જ્ઞાન છે. એ પછી કંઈક ઉર્ધ્વીકરણ પામ્યું તો સોહમ સોહમ સોહમ, એટલે જે બ્રહ્મ છે એ હું છું. અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ. તો એક જ્ઞાન કંઈક જ્ઞાન માર્ગમાં ઉર્ધ્વીકરણ પામ્યું અને જ્યારે ભક્તિ માર્ગમાં એ અહમ આવ્યો ત્યારે અહમ અહમ ન રહ્યો, સોહમ બ્રહ્માસ્મિ એ ન રહ્યો, પણ દાસોહમ. આ છે શ્રી મહાપ્રભુજીનું વેદાંત કે દાસોહમ. આચાર્ય ચરણો પોતાના વેદાંતમાં બહુ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે દુનિયાભરના પ્રત્યેક જીવો એ ભગવાનના અંશ છે, irrespective of any caste and creed. This is the વલ્લભ વેદાંત કે પ્રત્યેક જીવ એ ભગવદ અંશ જ છે. ભગવાન અંશી છે અને જીવ અંશ છે. અને એ જીવ જ્યારે ભગવાનનો અંશ છે, ભગવાનનો દાસ બન્યો છે, ત્યારે એ અંશી ભગવાન સ્વામી છે. અને એ દાસ બનેલા આ અંશનું એકમાત્ર કર્તવ્ય હોય તો એ છે એ સ્વામીની સેવા, એ સ્વામીની પ્રસન્નતા. અને પ્રસન્નતા સામે પણ આપણે કશું જ ઈચ્છવાનું નથી. કોઈ પણ જાતની અપેક્ષા વગર જ એક સહજ દાયિત્વ, એક સહજ સ્વભાવ આ અંશ જીવનો, દાસ જીવનો છે. એટલે મહાપ્રભુજી આ વેદાંતમાં સમજાવે છે. એટલે જ્યારે આવું એક જ્ઞાન થશે, ભગવદ જ્ઞાન થશે, આત્મજ્ઞાન થશે કે હું કોણ, આ જ્યારે જ્ઞાનની આપણને પ્રાપ્તિ થશે ત્યારે આપણે ભગવાનના અંશ છીએ, ભગવાનના દાસ છીએ. એટલે આપણે પ્રપન્ન થઈ જઈશું, ભગવાનના શરણાગત બની જઈશું. અને ભગવાનના શરણાગત બનીશું એટલે જે હૃદયમાં આત્મા છે એ આત્મામાં પ્રભુનો પ્રકાશ સ્વતઃ થવા લાગશે. તો આ રીતે જ્યારે ઉત્તમ જ્ઞાન આપણને પ્રાપ્ત થશે, પણ ઉત્તમ જ્ઞાન એટલે આ ભગવદ જ્ઞાન. આત્મજ્ઞાન પણ છે, તત્વજ્ઞાન પણ છે, અને ભગવદ જ્ઞાન તો સૌથી શ્રેષ્ઠ હોય તો આ ભગવદ જ્ઞાન છે. તો આ ભગવદ જ્ઞાન એ ઉત્તમ જ્ઞાન છે. અને એ ઉત્તમ જ્ઞાન જ્યારે થાય ત્યારે આપણને ફલ મળે. કયું ફલ મળે એ આપણે આ શ્લોકની અંદર જોયું. આજે 21મો શ્લોક આપણે જોયો પ્રથમ સ્કંદના બીજા અધ્યાયનો, જ્યાં સૂતજી જવાબો આપી રહ્યા છે. તો એમાં જે જવાબોમાં શ્રી મહાપ્રભુજી આપણને એ પણ સમજાયું છે કે 11મા શ્લોકથી જે જવાબ આપવાની શરૂઆત કરી તો 18મા શ્લોક સુધીમાં, 11 થી 18, 8 શ્લોકોમાં પુરુષે પ્રયત્ન કરવાનો. એટલે જે સાધક છે, જે સેવક છે, જીવ છે, એને પ્રયત્ન જે કરવાનો છે તે 18મા શ્લોક સુધી બતાવ્યું. અને પછી ના જે આ 22 શ્લોક સુધી છે એમાં પછી પુરુષે કશું નથી કરવાનું. અત્યાર સુધી એને જે કર્યું એનાથી સ્વતઃ જ કેટલીક વસ્તુઓ
આપોઆપ એના હૃદયની અંદર બનવાની છે. તો આ જે બધા શ્લોકો આપણે 18 પછી જોયા, એમાં આ જે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થયું એ પછી જ્ઞાન પોતે જ પોતાની મેળે બધું કાર્ય કરે છે. જેમ ડોક્ટરે દવા આપી તો ડોક્ટર પાસે જવું પડે, આપણી ફરિયાદ કહેવી પડે, ડોક્ટરે સાંભળીને દવા આપે, એ દવા લઈને તમે ઘરે આવ્યા, ઘરે આવીને શ્રદ્ધાપૂર્વક, એ પણ એટલું જ અગત્યનું છે, કારણ કે આપણે આગલા શ્લોકોમાં જોયું કે શ્રદ્ધા બહુ જરૂરી છે. તો એ શ્રદ્ધાપૂર્વક આપણે દવા લીધી, એ દવાના કોમ્પોનન્ટ શું છે, ઇન્ગ્રેડિયન્ટ શું છે તે આપણને ખબર નથી, પણ શ્રદ્ધાથી એ દવાનું સેવન કર્યું તો એ દવા અંદર જઈને પોતાનો પ્રભાવ ઊભો કરે જ છે. એવી રીતે આ જીવ પ્રયત્ન 18મા શ્લોક સુધી જોયા, 11 થી 18માં, અને પછી જે થાય છે એ સ્વતઃ આ જે ઉત્તમ જ્ઞાનરૂપી પ્રાપ્તિ કરી છે એનું ફલનો નિર્દેશ અહીંયા કર્યો છે. એટલે ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ થઈ તો આ ફલ કયું, જેમાં આત્માની અંદર ઈશ્વરનો અનુભવ આપણને થવા માંડ્યો. અને તો જ આ બધું આપણે જોયું કે હૃદયની અહંતા મમતાની દ્રઢ ગાંઠો છે એ છૂટે છે, મનના સર્વ સંદેહો નિવૃત્ત થાય છે, અને જીવના સર્વ કર્મો, જે કર્મો વેર વાસના અને આસક્તિ ઊભા કરે છે એ બધા ક્ષીણ થઈ જાય છે. પછી એ કેપેબલ નથી રહેતા કે જેથી ફલ ઊભા કરી શકે. તો આ રીતે જે અત્યાર સુધીના શ્લોકમાં ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ કરી છે, એ ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિથી આ જે ફલ થયું એ અહીંયા જોવા મળ્યું. ખૂબ સુંદર શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે, સમજવા જેવું છે. આ કર્મ, આત્મા અને અજ્ઞાન એનો સંબંધ મહાપ્રભુજીએ ખૂબ સુંદર રીતે સમજાયો છે. કર્મ છે ને એ બીજ રૂપ હોય, કારણ કે કર્મમાંથી ભોગવવાનું ફળ થયું છે ને, તો કર્મ એ બીજ છે. તો બીજને તો ભૂમિ જોઈએ. તો મહાપ્રભુજી કહે છે તારો આત્મા છે ને એ ભૂમિ છે. એટલે પેલું કર્મરૂપી બીજ આત્મારૂપી ભૂમિમાં આવે છે. હવે એને પોષણ તો જોઈએ ને, તો એ જે અજ્ઞાન છે ને એ જળ બને છે. કેટલું સુંદર મહાપ્રભુએ સમજાયું. અજ્ઞાનને જળ કહ્યું, આત્માને ભૂમિ કહી, અને કર્મને બીજ કહ્યું. તો આત્મારૂપી આ ભૂમિમાં કર્મરૂપી બીજ વવાયું, એને અજ્ઞાનરૂપી જલ મળ્યું, એટલે એ બીજની વૃદ્ધિ થઈ અને આ બધા પ્રોબ્લેમ્સ ઊભા થયા. પણ જેમ એક પ્રખર તાપ આવે અને તાપમાં પેલું પાણી શોષાઈ જાય તો બીજની વૃદ્ધિ થઈ શકતી નથી. આપણે લૌકિકમાં પણ જોઈએ છે કે ઘણી વખત ઉનાળો આવે એટલે ખેડૂતો બૂમ પાડે છે કે ભાઈ પાણી મળતું નથી, જલ્દી પાણી છોડો, એમ સરકારને વિનંતી કરે છે. તો એવી રીતે આ અજ્ઞાન રૂપી જળ જ્યાં સુધી સુકાશે નહીં ને ત્યાં સુધી આત્માની ભૂમિમાં રહેલું પેલું કર્મનું બીજ પાંગરતું જ રહેશે, પાંગરતું રહેશે. પણ એક વખત આ ઉત્તમ જ્ઞાન એની પ્રાપ્તિ થઈ ગઈ. ઉત્તમ જ્ઞાન જે આપણે અવારનવાર આપણે આ વાત કરી કે 11મા શ્લોકથી કે 20મા શ્લોક સુધીની આખી જે પ્રક્રિયા છે એમાં જે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થયું, તો એ ઉત્તમ જ્ઞાન એક એવો પ્રખર તાપ છે કે જે અજ્ઞાન રૂપી જળને બાળી નાખે છે, શોષી નાખે છે. એટલે હવે જે પેલી આત્માની ભૂમિ છે ને એ ખરાબા ઉપર ચડી ગઈ, ખરાશ વાળી થઈ ગઈ. એટલે એ ખારી ભૂમિમાં, એ ખારાશ ભૂમિમાં પછી કર્મનું બીજ પાંગળી શકતું નથી. તો આવી અદ્ભુત સમજ એ શ્રી મહાપ્રભુજીએ સુતજીના કહેલા 21મા શ્લોકમાં મહાપ્રભુજીએ ભાગવતાર્થમાં આવી સુંદર સમજ આપી છે. એટલે અહીંયા ઉત્તમ જ્ઞાન એ જ ભગવત તત્વનું જ્ઞાન, અને ભગવાનના તત્વનું જ્ઞાન થાય તો જ ભગવાનની ભક્તિ થાય. તો આજે આપણો બીજો પ્રશ્ન શૌનકાદિ ઋષિઓનો છે કે સર્વશાસ્ત્રનો સાર કહો. તો 12 શ્લોકમાં જે સુતજીએ શૌનકાદિની આગળ રજૂઆત કરી છે, મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતાર્થમાં આટલું
અદ્ભુત નિરૂપણ કર્યું છે. એટલે ખરેખર તો જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ જ્ઞાન તો ભગવાનનું જ્ઞાન જ પ્રાપ્ત કરવા જેવું છે. અને એ જ્ઞાન હશે તો જ ભગવાનની ભક્તિ આપણે કરી શકીશું. તો આજનો આ આપણો પ્રથમ સ્કંદના બીજા અધ્યાયનો જે 21મો શ્લોક છે, જે શ્લોકમાં કેટલી સુંદર આજ્ઞા કરી છે કે આવું ભગવદ જ્ઞાન એ ઈશ્વરનો સાક્ષાત્કાર તો કરાવે છે, એ સાથે હૃદયમાં જે અહંતા મમતાની દ્રઢ ગાંઠો જે એ છૂટી જાય છે. અને જેવી ગાંઠ છૂટી એટલે પેલા જે દોરા છે એ પણ બધા છૂટા પડે, મનના સર્વ સંદેહો નિવૃત્ત થાય અને જીવના સર્વ કર્મો છે એ પણ ક્ષીણ થઈ જાય છે. તો આ રીતે આજના ભાગવતાર્થ પ્રકરણને આપણે આજે અહીંયા વિરામ આપીએ. અને હવે આપણો જે 5 તત્વનો સત્સંગ છે એ આપણે જોવાનો ખૂબ જ નમ્ર પ્રયત્ન કરીએ. કારણ કે પ્રથમ તત્વ આકાશ જે સાક્ષાત શ્રીનાથજી છે એમના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને ભગવદ સ્વરૂપ તો સમજવા ખૂબ અઘરા છે. જાલો હરી આપુન પે ન જતા આવે તોલો સકલ સિદ્ધાંત મારખો પડે સુને નહીં આવે. એટલે આચાર્ય ચરણોનો અનુગ્રહ છે, શ્રીનાથજી બાવાની કૃપા છે અને ભગવદીઓના આશીર્વાદ છે. તો આપણે આમાં આગળ કંઈક કરી શકીએ છીએ. તો આપણો જે છેલ્લો સત્સંગ ગયો શુક્રવારનો 5 તત્વમાં, એમાં શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજીનું જે પર્વત ઉપર મિલન થયું છે અને ત્યાં જે ઈંટ ગાળાનું એક નાનું મંદિર જે સિદ્ધ મહાપ્રભુજીએ કરાવ્યું છે ત્યાં સુધી આપણે થોડું અવગાહન કર્યું હતું. હવે થોડાક આગળ વધીએ આપણે કે આ કાચા સિદ્ધ કરેલા મંદિરમાં પ્રભુને પાઠ બિરાજ્યા. હવે આગળ શું થયું? દેવદમને જ આ વ્રજવાસીઓની હાજરીમાં વલ્લભને આજ્ઞા કરી હતી કે મારે તો એક નાનકડું મંદિર જોઈએ છે, મારા માટે એક નાનકડું મંદિર બનાવો, તેમાં મને પાઠ પધરાવો, મારી સેવાનો પ્રકાર ચાલુ કરો. અને દેવદમનની આ આજ્ઞાની રાહતો આ ભોળા વ્રજવાસીઓ વર્ષોથી જોતા હતા. એટલે જેવી દેવદમને આજ્ઞા કરી કે મારે માટે એક નાનકડું મંદિર બનાવો, મને એમાં પાઠ પધરાવો, મારી સેવાનો પ્રકાર ચાલુ કરો, એ સાથે જ આ વ્રજવાસીઓ એ તત્કાલ સૌ મચી પડ્યા અને ઈંટ માટીનું એક નાનકડું મંદિર સિદ્ધ કરી દીધું. ગિરિકંદરામાંથી દેવદમનના સ્વરૂપને બહાર પધરાવ્યું, મંદિરમાં પ્રભુને બિરાજમાન કર્યા. શ્રી વલ્લભે વેદ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક એમને પંચામૃત સ્નાન કરાવ્યું. કેસરની કિનારીવાળી સફેદ ધોતી અને ઉપરણો પ્રભુને ધર્યા. મસ્તકે એ જ વસ્ત્રની સુંદર પાગ શ્રી વલ્લભે બાંધી દીધી. મોરપીંછની ચંદ્રિકા અને ગુંજાની માળા ધરાવી. ગુલાબ મોગરાના પુષ્પોની વનમાળા ધરાવી. એ પછી શ્રી વલ્લભે સામગ્રી તૈયાર કરી, ભોગ પણ ધર્યો, ભોગ સરાવ્યો, આરતી ઉતારી અને સાથે સૌએ દેવ દમનનો જય જયકાર કર્યો.
સાંજે શ્રી વલ્લભે બધા જ બ્રજવાસીઓને બોલાવ્યા. આપે આજ્ઞા કરી સતુ પાંડેજીને કે પાંડેજી દેવદમન મંદિરમાં તો બિરાજ્યા અને દેવદમને ઈચ્છા પણ વ્યક્ત કરી છે કે મારી સેવાનો પ્રકાર ચાલુ કરો, પણ વલ્લભ આજ્ઞા કરે છે કે હું કાયમ માટે તો અહીંયા રહી શકીશ નહીં, એટલે હું જેમ બતાવું તેમ તમે બધા રોજ સેવા કરજો. સતુ પાંડે બહુ દિનતાથી કીધું કે મહારાજ, અમે તો ગામડાના ગમાર, ન મળે આચાર વિચાર, ન હોય સમજ એઠા જૂઠાની, અને એમાંય પાછા ઘર ગૃહસ્થી વાળા, ખેતી કામમાંથી જ નવરા ન પડીએ તો આ સેવાનું કામ એ તો ક્યાંથી કરીએ, એ અમને નહીં ફાવે. તો આગળ કહ્યું કે આ પર્વત પાસે અપ્સરા કુંડ છે અને ત્યાં પર્વતમાં એક મોટી ગુફા છે ને ત્યાં એક વિરક્ત સાધુ મહારાજ રહે છે. રામદાસજી એમનું નામ છે. આજ્ઞા કરો તો એમને બોલાવો. હવે આ રામદાસજીને પણ ઠાકોરજીએ આજ્ઞા કરી જ છે કે અહીંયા શ્રી વલ્લભ પધાર્યા છે અને તમે વલ્લભના શરણાગત બનો. એટલે રામદાસજી મહાપ્રભુજી પાસે આવે છે. મહાપ્રભુજી એમને સેવક કરે છે અને શ્રીનાથજીની સેવા કરવાની આજ્ઞા પણ આ રામદાસજીને કરે છે. મહાપ્રભુજી રામદાસજીને સેવા કરવાની રીત શીખવે છે. સતુ પાંડેજીને શ્રીનાથજીનું ધ્યાન રાખવાની આજ્ઞા કરે છે અને પછી આપ શ્રી જે પૃથ્વી પરિક્રમા ઝારખંડમાં અધૂરી છોડી હતી એ પૂરી કરવા માટે આપ આગળ પધારે છે. તો આ જે ઈંટ ગારાનું કાચું મંદિર સિદ્ધ થયું દેવદમનજી માટે, એમાં સૌ પ્રથમ મુખિયા તરીકે આ રામદાસજીની નિયુક્તિ શ્રી મહાપ્રભુજીએ કરી છે. ભગવાન વધારે રાજી ક્યારે થાય? તો ભગવાન જ્યારે પોતાના ભક્તોના ગુણ કોઈ ગાય ત્યારે ભગવાન વધારે રાજી થાય છે. તુલસીદાસે પણ કહ્યું કે રામ સે બડ રામ કર દાસા. રામથી પણ કોઈક વિશેષ વધારે હોય તો એ રામના દાસ છે. આપણે ત્યાં પણ કહ્યું કે હરિ મિલે સોય દિન નીકો. સુંદર દિવસ કયો તો હરિ મિલે સોય દિન નીકો, પણ હરિભક્ત મિલે સો દિન નથી નીકો. કારણ કે પણ તો એકલા હરિ છે અને ભક્ત જ્યારે પધાર્યા ત્યારે ભક્તના હૃદયમાં હરિ પણ સાથે આવ્યા છે. આમ ડબલ લાભ છે. તો આપણે શ્રીનાથજીના આ જીવન અમૃતને માણતા માણતા આવો એ રામદાસ ચૌહાણજી પ્રથમ મુખિયાજી જે મહાપ્રભુજીએ નિમ્યા છે એમના જીવન વિશે પણ થોડીક વાત આપણે કરી લઈએ. તો આપણા જે વાર્તા સાહિત્ય છે એ વાર્તા સાહિત્યમાં 48મી વાર્તા રામદાસ ચૌહાણ રાજપૂતની છે. બુંદેલખંડમાં એ રહેતા હતા અને હરિરાય ચરણોનો ભાવ પ્રકાશ કર્યો છે કે લીલામાં
એ લલિતાજીની સખી છે. મધુ એનું નામ છે. લલિતાજી બંને સ્વરૂપને બીડી આરોપવાની સેવા કરે ત્યારે મધુ એનીને એક વખત મનમાં એવો ભાવ આવ્યો કે હું પણ આ બંને સ્વરૂપને હું પણ બીડી આરોગાવું. ઠાકોરજીએ કહ્યું કે કોક કાળમાં તારો આ મનોરથ પૂરો થશે. તો આ મધુ એની આટલા વર્ષો પછી આ બુંદેલખંડમાં રામદાસ ના નામથી આ ક્ષત્રિયના ઘરે જન્મ્યા છે. એટલે નિત્ય લીલાની એમની જે છે ઈચ્છા કે પ્રભુને બીડી ધરું, અને મહાપુરુષો તો આ બધો ભેદ જાણે જ છે સ્વરૂપનો, અને એને મુખિયા તરીકેની સેવા મળીને ઠાકોરજીએ જ એને સ્વપ્નમાં કહ્યું કે ભાઈ તું હવે જા, તારો પેલો મનોરથ છે ને નિત્ય લીલાનો એ હવે પૂર્ણ થશે. તો આ વાત લલિતાજીએ સાંભળી એટલે એને મધુ એનીને શાપ આપ્યો છે. ને મધુ એની આ ભૂતલ પર આવી કે ત્યાં ગર્વ કર્યો એમ લલિતાજીએ કહ્યું છે. એટલે સંસારમાં ફરતા ફરતા એ આ બુંદેલખંડમાં જન્મ્યા છે. એનો રામદાસના પિતા હતા એક રાજાના ચાકર હતા. એટલે એમણે પેલા રામદાસને કીધું કે તું મારી સાથે ચાલ, આ રાજા સાથે તારો મેળાપ કરું અને રાજાને રોજ મળતા રહેવું, તો કોક વખત તને પણ રાજાની ત્યાં નોકરી ચાકરી મળી જશે. પણ આ તો રામદાસ હતા, નિત્ય લીલાના જીવ છે. તો રામદાસ તો કીધું કે હું તો રાજા પાસે જવાનો નથી. કેમ? હું રાજાને જઈને સલામ કરવાનો નથી, અને એ રાજાની ચાકરી હું તો નહીં જ કરું. તો તું કોની ચાકરી કરીશ? એના બાપે પૂછ્યું. હું તો ઠાકોરજીની ચાકરી કરીશ, હું તો ઠાકોરજીની ચાકરી કરીશ. એટલા માટે કરીશ. કેમ કેમ તું ઠાકોરજીની ચાકરી કરીશ? એનો બાપ પૂછે છે. તો એનાથી મારો જન્મ સુધરશે. હમણાં જ આપણે જોયું ને એકાંતત શ્રેય, તો એનાથી મારો જન્મ સુધરશે. અને આ રાજાની નોકરીથી મારે શું કરવાનું? પિતાએ આ વાત સાંભળી અને કીધું કે તને કોઈક વૈરાગી મળ્યો છે, તું ભરમાઈ ગયો છે. રાજાની નોકરી નહીં કરે તો તું ખાઈશ શું? ત્યારે રામદાસ કહે છે કે શું આ તારો રાજા એ આખા જગતનું પાલન કરનારો રાજા છે? એ પાલન તો ઠાકોરજી કરે છે. તું મૂર્ખ છે એટલે તને ખબર નથી. આ જો આ ભગવત ભક્ત પિતાને પણ કેટલી સાચી વસ્તુ સમજાય છે. જેમ ગોકર્ણજીએ પણ પોતાના પિતાને કહ્યું હતું કે બધું જાઓ અને દસમ સ્કંદ વાંચો તમે. તો અહીંયા કે છે કે તમે તો બધું જાણતા નથી, રાજા આપણું પાલન નથી કરતો. આ સાંભળીને પિતાને તો મનમાં બહુ ગુસ્સો આવ્યો, પણ છોકરો ખૂબ વાલો એટલે કશું બોલાવ્યું નહીં. પણ એક કામ કર્યું, ઘરમાં એક મનુષ્યને રાખ્યો એટલા માટે કે કોઈ વૈરાગી આને મળવા માટે ન આવે. જો કોઈ વૈરાગી આવશે તો એની સંગતિથી આ રામદાસ બગડે છે, એટલે અહીંયા માણસને રોક્યો કે ભાઈ કોઈ આવે તો એને અટકાવજે. પણ રામદાસ તો રામદાસ હતા, બસ એક જ મંત્ર જપતા હતા, રામકૃષ્ણ રામકૃષ્ણ રામકૃષ્ણ. એમના શ્વાસે શ્વાસે એક જ જાપ ચાલતો હતો, રામકૃષ્ણ રામકૃષ્ણ. અને કોઈ સાથે ન બોલે, કોઈ બોલે તો રામકૃષ્ણ. તો આ જે વાત હતી એ કોક એક રાજપૂતે બીજા રાજપૂતે સાંભળી લે. પરસ્પર ઈર્ષા તો હોય જ. એટલે રાજપૂતે આ રામદાસના આ સ્વભાવની એની આ બધી વાતો પેલા રાજાને કહી, અને અમે રાજા વાજાને વાંદરા. એટલે પેલો રાજા હવે રામદાસને કહે છે કે આ તારો છોકરો અહીંયા મને મળવા કેમ નથી આવતો? આટલો મોટો થયો, 12 વર્ષનો થયો, અને હજી મારી પાસે નથી આવ્યો. ત્યારે રામદાસ કહે છે, ડરે છે, એના રાજાને કહે છે કે રાજા, આ મારા છોકરાને કોઈક વૈરાગીની સંગત લાગી છે, એટલે એની બુદ્ધિ છે ને એ બગડી ગઈ છે. એટલે એ મારું પણ કયું માનતો નથી. બાકી મેં તો ન કહ્યું
કે રાજા પાસે લઈ જાઉં, પણ હવે એ મારું પણ માનતો નથી. એટલે મેં એક માણસને બેસાડ્યો છે કે કોઈ વૈરાગી મારા છોકરાને મળે નહીં તો થોડાક દિવસ જવા દઉં, એને સમજાવીને તમારી પાસે લાવીશ, કારણ કે અત્યારના તો એની પાસે અજ્ઞાન છે. હવે ખરેખર અજ્ઞાન કોનું છે એ તો પ્રભુ જાણે. ત્યારે રાજાએ કહ્યું કે કાલે ને કાલે જ એને સમજાવીને મારી પાસે તું લેતો આવજે, નહીં તો હું એને બોલાવીશ એટલું નહીં, એને કેદખાનામાં નાખીશ. પછી ક્યાં ભાગવાનો હતો? અને રાજા કહે છે કે ભાઈ મને તો એવી પણ સમજ પડી છે કે એ તો એવું કહેતો હતો કે રાજાને વળી સલામ શેની કરવાની, હું કંઈ રાજાને સલામ નથી કરવાનો, તો હું જોઉં તો ખરો કે કેવી મને સલામ નથી કરતો. એટલે હવે રામદાસનો પિતા બિચારો ડર્યો, ઘરે આવ્યો. રામદાસને કહ્યું કે જો રામદાસ, હજી પણ કંઈ જ બગડ્યું નથી, તું રાજા પાસે ચાલ, મળી આવ એમને, નહીં તો આ રાજા તને બંદીખાનામાં નાખી દેશે. ત્યારે રામદાસ કહે છે કે ભાઈ પિતા, તમે મને શા માટે આટલો બધો ડરાવો છો? જો મારા ભાગ્યમાં જેલખાનું હશે અને જો દુઃખ મારા નસીબમાં લખ્યું હશે તો એ કોઈ પણ રીતે ટળાવવાનું નથી, મારે એ ભોગવવાનું છે. 12 વર્ષનો છોકરો છે અને આપણને કહ્યું છે 12 બુદ્ધિ 16 શાન 20 વાન, આવ્યું તો આવ્યું, નહીં તો પથ્થર ઉપર પાણ. તો આ 12 વર્ષનો છોકરોના પિતાને એવું કહે છે કે હું તો રાજા પાસે સામે ચાલીને કોઈ દિવસ જવાનો નથી. પિતા સમજાયો, બિચારો હાર્યો, પણ રામદાસે એક વાત ન માની. બીજા દિવસે રાજાએ રામદાસના પિતાને કહ્યું કે કેમ તું તારા છોકરાને લાવ્યો નથી? એટલે આમાં તો તું જ જવાબદાર છે, તે આ અપરાધ કર્યો છે, તું ખ્યાલ રાખજે કે હવે હું તમને સમજી લઈશ. રામદાસનો પિતા વધારે ડર્યો. રાજાને કહે છે કે મારા ઉપર આટલો બધો ક્રોધ ન કરો, રીસ ન કરો, ઘરમાં મારો છોકરો છે જ, તમે એને બોલાવી મંગાવો ને અને તમે 2 જણા સમજી લો, હું હવે આમાં કંઈ માથું નહીં મારું. કારણ કે મેં તો બહુ સમજાયો પણ સમજતો જ નથી. એટલે રાજાએ એક 10 માણસને મોકલ્યા, સૈનિકોને, અને રામદાસને લઈ આવવા માટે આજ્ઞા કરી. પેલા માણસો આવ્યા, રામદાસને કીધું કે તને રાજા બોલાવે છે. રામદાસ કહે છે કે મારે રાજાનું શું કામ છે ભાઈ, હું તો નહીં આવું, મારે કશું કામ નથી રાજાનું. ત્યારે પેલા મનુષ્યો રામદાસનો હાથ પકડે છે અને બાંધે છે અને રાજા પાસે લઈ જાય છે અને જઈને બધી વાત કરી કે આ તો આવું બોલતો હતો કે મારે રાજાનું શું કામ છે, હું તો નહીં આવું. એટલે એને અમે બાંધીને લાયા. ત્યારે રાજાએ એ રામદાસને કહ્યું કે તું હવે મને સલામ કર, જો તે મને સલામ ન કરી તો હું હવે તને મારીશ, તને બંદીખાને નાખી દઈશ. ત્યારે રામદાસ કહે છે તું તારી જાતને બચાવ. જો કેટલી નિર્ભયતા છે, કેટલું બધું ભય છે આ ભક્તને. પેલો રાજા છે એને કહે છે કે હું તને મારીશ, બંદી નાખીશ. ત્યારે પેલો કહે છે કે તું તારી જાતને બચાવ, તું મને શું મારવાનો હતો, તું તારી જાતને બચાવ. એ રાજા મનુષ્યો અને સૈનિકોને કહે છે કે આને હવે કેદખાનામાં નાખો અને કંઈક મારો, એને ડરાવો, એને ખાવા માટે કંઈ ન આપતા. જ્યાં સુધી એ આ બધા દુઃખ સહન કરીને સીધો ન થાય, સીધો થઈને મને સલામ ન કરે, ત્યાં સુધી તમે એને બંદીખાનામાં નાખો અને ખૂબ દુઃખ આપો. જેમ હિરણ્યકશ્યપે પ્રહલાદ માટે જેમ કર્યું હતું એવી વાત કંઈક અહીંયા બનતી હોય એવું આપણને લાગે છે. રામદાસ કંઈ જ ન બોલ્યા, એ તો બસ રામકૃષ્ણ 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 જપતા હતા. અને એ રામકૃષ્ણને જેટલી આતુરતાથી જપતા હોય તો સ્વાભાવિક છે કે રામકૃષ્ણ પણ પોતાના ભક્તને જપતા જ હોય. કારણ કે આ તો સિદ્ધાંત છે કે એ યથા મામ પ્રપદ્યંતે તાંસ થયું ભજામ્ય. આમ ગીતામાં આજ્ઞા છે કે જે મને જે રીતે ભજે છે એને હું ભજું છું. તો આ 12 વર્ષનો છોકરો આટલો નિડર થઈને જે રામકૃષ્ણને ભજતો તો સ્વાભાવિક છે કે રામકૃષ્ણ પોતાના ભક્ત માટે જ તૈયાર
હોય જ, એમાં કોઈ સવાલ નથી. રામદાસ કશું બોલ્યા નહીં. રાજાએ સાંભળ્યું અને કહે છે કે બંદીખાનામાં નાખો. ત્યારે રાજાની રાણી આ વાત સાંભળે છે અને રાજાને કહે છે કે આ 10-12 વર્ષનો છોકરો એક સલામ તમને નથી કરતો, એમાં તમે આ શું કર્યું? એને આટલું બધું દુઃખ આપ્યું, એ તમે સારું નથી કર્યું. અને એ રાણી હોશિયાર હશે, જેમ પેલી બલિના પ્રસંગમાં વિંધ્યાવલી આવીને બધો આખો રસ્તો સુધારે છે સમર્પણનો, એટલે પેલી કહે છે કે તમે કશું જાણતા નથી, આ તમે જે કર્યું એનું ફળ કંઈક ખરાબ થવાનું છે, તમે લખી રાખો. એટલે હમણાં કહું છું કે આ બાળકને છોડી દો, એ તો બહુ જ ખરાબ દિવસો આવશે. રાણીએ ખૂબ સમજાવ્યું પણ રાજા ન માન્યો અને 2 દિવસ પહેલાને જેલમાં નાખેલો. 3જા દિવસે અર્ધરાત્રિ સમયે દક્ષિણથી કોઈ રાજા આવ્યો, બીજો ફોજ લાવ્યો, લડાઈ થઈ અને એમાં પેલો રાજા હતો બહારનો, એને આ રાજાને માર્યો, આખું ગામ લૂંટાયું. રામદાસનો પિતા કંઈક ભાગી ગયો, બધા બંદીખાનામાં જે કેદીઓ હતા બધા છૂટ્યા. રામદાસ બુંદેલખંડથી ચાલ્યા અને મથુરા આવ્યા. અને પછી આ સઘળું વ્રજ જોઈને એ તો રાજી થયા અને વિચારવા માંડ્યા કે આ મારો પિતા પણ ભાગ્યો છે, કંઈક પાછો કંઈકથી નીકળ્યો, મને જોઈ ગયો તો મને મુશ્કેલી કરશે. એટલે એ આ અપ્સરા કુંડ જે છે, ગોવર્ધનજીની કંદરા જે અપ્સરા કુંડ છે, ત્યાં એક ગુફામાં એ આખો દિવસ સંતાઈને આ રામદાસ રહેવા લાગ્યા અને સંતાઈને ભગવત નામ દેતા અને રાત્રિના સમયે બહાર નીકળીને બ્રજવાસીઓ પાસે કંઈક માગતા હતા અને એમાંથી નિર્વાહ કરતા હતા. તો આ રીતે રામદાસનું જીવન વ્યતીત થતું હતું. અને મહાપ્રભુજી જ્યારે પાઠ પધાર્યા એના આગલા દિવસે ઠાકોરજી રામદાસને આજ્ઞા કરે છે કે તું હવે મહાપ્રભુજીના શરણાઈ જાય ને આ બાજુ મહાપ્રભુજી સદુ પાંડેને કહે છે કે તમે સેવા કરો. સદુ પાંડે કહે છે કે ના, અમારાથી નહીં થાય. પણ અહીંયા અપ્સરા કુંડ પાસે બહુ જ વર્ષથી એક વૈરાગી રહે છે, રામદાસ એનું નામ, તમે કહેતા હો તો અમે એને બોલાવી લાવીએ. અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ બાજુ ઠાકોરજીએ રામદાસને કહ્યું છે મહાપ્રભુજી પાસે જવાનું. અને આ રીતે રામદાસજી મહાપ્રભુજીની પાસે આવ્યા છે, સેવક થયા છે અને મહાપ્રભુજી એમને રીત શીખવીને પ્રથમ મુખ્ય બનાવ્યા છે. તો આજે આપણી આ જે શ્રીનાથજીના જીવનના અમૃતનું પાન છે એને અહીંયા આપણે વિરામ આપીએ. આજનો સત્સંગ દેવદમનજીના ચરણ કમલમાં સમર્પી આ સત્સંગને વિરામ આપીએ. આવતા શુક્રવારે જેમ શ્રીનાથજી પ્રેરણા કરશે તે પ્રમાણે આપણે આગળ વધીશું. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્યામ સુંદર શ્રી યમુનાજી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના કેરો આપણે બોલીએ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સાધન और नहीं आ कली में जासू होत निवेरो, सुर कहा कह दुविधा दड़ो बिना मोल को चेरो भरोસો, દ્રઢઈના ચરણ. શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય, આચાર્ય શ્રી મહાપ્રભુજી કી જય. સર્વે વૈષ્ણવને મારા વર્ષાના ભગવત સ્મરણ વંદન. શ્રી વલ્લભાધીશ કી જય.